વીરો હતો એના ગુરુ રામદાસ હતા, પણ એને સત્સંગમાં જવા નતા દેતા. હવે એમાં જે એને જે અંતરાય પડ્યો એમાં એનું તો કઈક પુણ્ય પાકી નહીં. કોને અંતરાય પાડ્યો? કેમ પેલા ભક્તો નતા જવા દેતા ને, અંત્ય જ છે કરીને. હા, પણ તે હવે એને તો પોતાની પુણ્ય કાચી પડી. ઓટલા પર બેસી હતો. હા, પણ એની પુણ્ય કાચી પડી ને. આપણા મહાત્માઓ શું કે એની પુણ્ય કાચી, પણ એ નિમિત્ત જે બન્યા નહીં ભેગા થવા દેવા માટે એમનું શું? એને મહારાજ બધા વેચી ખાય, રામદાસ ને બધા. હા, પણ રામદાસ નો ગુનો તો ખરો જ ને. હા, ગુનો. હવે અહીં દાદાની ભેગો થતો હોય, દાદા કઈક બેસો અને કોઈ ના બેસાડવામાં નિમિત્ત થાય એનું શું? પેલાનો કયો ઉદય? એમને એટલું સમજવું પડે કે આવવા નથી દેવા, અને છતાં કોઈક નવા આવી પડ્યા તો રક્ષકે સમજવું પડે કે આ નવા માણસો છે, મારે આવો કેવું પડે. શું કહ્યું? એટલે બધું પદ્ધત પૂર્વક હોવું જોઈએ, વિવેક પૂર્વક હોવું જોઈએ. આમ ગમે તેમ ગાળું ઠોક કરીએ ઓચિંતા કલકત્તા થી આયા. પેલા લોકો કહે છે ભાઈ અમે કલકત્તા થી મહાપ્રાણે આયા છીએ, દાદા અમારે દર્શન કરવા છે. તક નહીં, બંધ થઈ ગયું, આપડે બંધ થઈ ગયું. કેટલા ખોટા દેખાય. એટલે મેં છૂટ આપીશ મુંબઈ કે 1 વાગે પણ આવે તો ઉઘાડવું બાયણું. શું કહ્યું? પછી આપડે એમ જાણીએ કે મુંબઈ નો છે, પછી કહીએ ભાઈ હમણાં અત્યારે નહીં ટાઈમ. અને કલકત્તા નો આવે 2 વાગે. ગમે ત્યાંથી કેટલે છેટેથી દર્શન કરવા આવતા હોય માણસો, કેવા ભાવથી આવતા હોય. શું? અને એક દંડે વાંકીએ છે તે હેર કટિંગ સલૂન વાળા 5-10 પ્રાય રાખે જુદા. હા, શાક વાળા માટે જુદો અને રાજા માટે જુદો, ટેક્સ ઓફિસરો માટે જુદો. હા, પાડી લે છે. શું કામ ના બધા એ કહેતા હતા પોતે કે આ જ્ઞાની અત્યારે વિચરે છે, કોઈ આવતું નથી, અને પછી 500 ઘઉં સુધી ફરશો તો જ્ઞાની નહીં મળે કે છે. શું? પછી મૂર્તિમાં આવે માથા ફોડશો તો કશું તમારું કામ નહીં થાય કે છે. આમ ફોટો મૂકીને માથા ફોડીએ એ તો હાજરીમાં છે તો બધું આપી દેશે કે, પણ કશું વળે નહીં ને. આ તો અક્રમ વિજ્ઞાન છે ને, રોકડ્યું છે તેથી આવે નહીં, કોઈ આવે નહીં. આ નટુભી બાટુભી કોઈ આવે નહીં, ચંદ્રકાંત ભાઈ ના આવે. હું તો પહેલો જ ના આવું. આ તો રોકડ્યું છે એટલે આવે છે. કેવું તપ? અંતર તપ. અંતર તપ તો આપણે વાત કરવાની નહીં. અંતર તપ નું તો આપણે આ લોકો આજ્ઞા જ પાડે છે નિરંતર. સંભાવ નિકાલ કરો ને એ મોટા મોટું અંતર તપ છે. જો આપણે 4 પાયામાં 5 આજ્ઞા મૂક્યા છે. જ્ઞાનથી મોક્ષ થાય, દર્શનથી મોક્ષ થાય, ચારિત્રથી મોક્ષ થાય, તપથી મોક્ષ થાય. 4 પાયા છે. એ 4 પાયા 5 આજ્ઞા મૂકેલા છે. સંભાવ નિકાલ કરું એના જેવું કોઈ તપ નથી. આ બધા મહાત્માઓની સંભાવે નિકાલ કરવાની 101% ભાવના છે. હા, છતાં પ્રકૃતિમાં જોઈએ એટલો ફેરફાર થતો નથી. એનું શું કારણ? પ્રકૃતિના ફેરફાર અમારે જોઈતું નથી. અમારે તેની ભાવના શું છે? 101% આજ્ઞા પાડવાની ભાવના છે ને, એટલું જ અમારે જોઈએ છે. બીજું અમે માગતા નથી. શું પાસ થયો કે ન પાસ થયો એ જોતા નથી, વાંચે છે ને એટલું જ અમે જોઈએ છે. શું કહ્યું? પાસ ના પાસ ના કોલેજ વાળા ના પાસ કરી મોકલે, પાસ કરી મોકલીશું. કહ્યું કોલેજ વાળા ના પાસ કરી મોકલશે તો પાસ કરી નાખીશું. કેટલાક મહાત્માઓની આ જ આક્રમણ છે કે જો અમની પ્રકૃતિ કેમ બદલાતી નથી કે છે, પ્રકૃતિ વ્યવહાર કેમ સુધરતો નથી. એ મેં ના પાડી છે બધાને કે પ્રકૃતિ જોશો નહીં. એની બધી આક્રમણ છે આ બધા મહાત્માઓને કે પ્રકૃતિ નથી. અમે એમ જ કહીએ છીએ કે તમારે મનમાં નક્કી હોવું છે કે મારે આ સંભાવ નિકાલ કરવો જ છે. તો પછી પ્રકૃતિના આધાર જે થઈ જાય ને એ આપણે જોવાની જરૂર. ભાવના તો છે જ 101%. ભાવના બદલાવી છે. પછી હવે એથી શું? તેથી હું વળતો નથી કોઈને. નહીં તો વળું નહીં. નહીં તો એમ કહું ને આ માગ શું આકાર છે એવું ના કહું. ના કહું હું જાણ પ્રકૃતિ છે. માગે ના માગે. જેને છૂટવું હોય એને બંધાવાનો સાધન મળી આવે તો ઉડાડી દે ને. પણ છૂટવા જ દે. બંધન ગમતું નથી. નહીં જેમને બાંધી રાખેલા હોય એમનું શું? શું કે છે? જેમને બાંધી રાખેલા હોય એનું શું? જેમને બાંધી રાખ્યા હોય એનું શું? કોને બાંધી રાખ્યા? ભગવાને. ભગવાન શું કે બાંધે? ભગવાન બાંધે નહીં. ભગવાન બંધાયેલા હોય તો બાંધે.
જે મુક્ત પુરુષ બીજાનું બાંધે તારે મુક્ત જ ના કહેવાય ને. ભગવાન બાંધેલા નહીં, બાંધે નહીં. આ તો જેલરો બાંધ્યા છે. કોણે બાંધ્યા છે? હા, ભગવાન આવું ધંધો ના કરે. જે જેલરો કેદી છે ને પોતે એ જેલરો કેદી છે ને બધા કેદી છે. સમજ્યો ને? તો છૂટો કોણ? પેલા હાથવનારા કેદી કેવા? એ તો છૂટો કોણ દાદા? બધા કેદીઓ તાર છૂટો કોણ? જ્ઞાની કોઈ એકલો? નહીં, જ્ઞાની એકલા જ છૂટા. બસ કોઈ નહીં. જ્ઞાની ને જ્ઞાની ના ફોલોઅર્સ. હા, તમે છૂટા છો. તમે છૂટા છો. લોકો કેતા જે બંધાયેલો હોય ને તે જ બાંધે. કોઈ અને અમારી જોડે 4 જણા તો કોઈને તકલીફ બાંધે નહીં. મળવા જ. ભગવાન દુખ્યા નથી, દુઃખ આપે નહીં કોઈને. એ તો તમે એમ જ કહો કે ના હું મહેતા સાહેબ નાય, હું છતે કાંતિભાઈ નાય, હું તો શુદ્ધાત્મા અવસ્થા કે આવી જાવ આપણે એક જ છે, ભેદ છે. દુઃખ લઈ લો. તમે જ્યાંથી ભેદ પાડો, હું ના હું કાંતિભાઈ છું, હું મહેતા સાહેબ છું, ત્યાં સુધી કે છે તારે તમે એમ અમે આમ. શું કહેવા માંગે છે? તમારી ભેદ બુદ્ધિ તમને બાંધે છે. કોણ બાંધે છે? એ તમને સમજાયું? તમારા ભેદ બુદ્ધિ છે? હા, તો એ બાંધે છે. એ બુદ્ધિ જ્ઞાની પુરુષ કાઢી નાખે છે. એ બુદ્ધિ વ્યભિચારણી બુદ્ધિ કહેવાય છે. કેવી? હા, જે કૃષ્ણ ભગવાને કહ્યું છે ને વ્યભિચારણી બુદ્ધિ, તે બુદ્ધિ કહેવાય છે. એ જ્ઞાની પુરુષ કાઢી નાખે, છૂટું થઈ ગયો. જ્ઞાની પુરુષ મળ્યા પછી કશું બાકી ના રહે. ક્રોધ માર માયા લોભ રહે છે ને, બાકી એ તો કાંતિ બનાવે. તમારામાં તો કશું જ નહીં ને. કાંતિ બનાવ ના રહે તમે જુઓ શું? કાંતિ ઠંડા થઈ ગયા, શું જુઓ તમે? એ તો આ છે તો જોવાનું જ્ઞાતા જ્ઞાનો છે બધે. મહાવીર ભગવાન શું કરતા હતા? એમનો પૂતગલ ના જ જોયા કરતા હતા. પૂતગલ મય અંદર શું થઈ રહ્યું છે બધું એ જ જોયા કરવામાં. કેમ છે બીજું શું જોવા જેવું છે? બધું આ મહી ઓછું મશીન ચાલે છે બધું. એ બધું આખું સિનેમા શો ચાલ્યા જ કરે છે. તે માસી હું સાંભળે. અરે તું શું કામ સાંભળી અત્યારે? માસી આવું સાંભળે દેખાય એવું લાકડી ચાલી ફરતા હોય ને તે દેખાય. અને ધણી એક ને હાથ માસી આવું 15 નણંદો કાકા હરાવો 17 એક જ ધણી. બધું તોફાન બધું દેખાય. પણ આપણે શું કહીએ છીએ? બધું જ્ઞાય છે, જુઓ, જોવા લાયક છે. અને એને જોશો તો તમે જ્ઞાતા છો. જ્ઞાયક સ્વભાવમાં આવી ગયા, પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. અત્યારે તમે જ્ઞાતા ખરા કે નહીં? શું કે છે? જ્ઞાતા એટલે જ્ઞાની એમ પૂછે છે. જોનાર બધું એ તમે જાણનાર જોનાર ખરા કે નહીં? શું શું જુઓ? આજુબાજુ જે કઈ બનતું એવું જોઈએ. આજુબાજુ જે કઈ બનતું હોય એ જોઈએ. હા, પણ તમે પોતે જાણનાર જોનાર છો નહીં, પછી રીતે તમે જુઓ? તે આપણી સમજ પ્રમાણે તમે પોતે જ છે તે જાણવા યોગ્ય છો. શું છો? જાણવા યોગ્ય. આ જે ઇન્કમટેક્સ ઓફિસર છે ને એ તો જાણવા યોગ્ય છે. શું છે? આ કાંતિભાઈ એક જ્ઞેય છે અને શુદ્ધાત્મા એક જ્ઞાતા છે. કોણ છે? હંમેશા જાણનાર અને કરનાર એક ના હોય. આ મેં કર્યું ઓફિસનું બધું કામ મેં કરી નાખ્યું એમ કે મેં આ જાણું છું એમ કે એ વિરોધાભાસ છે. શું છે? તમને સમજાય એ વાત કે ના સમજાય? તમને સમજાય? સમજાવો. મરણ રોકાયું? એ મરણ શું થયું? રોકાયું ને? રોકાય નહીં મરણ. તારે પ્રેત થાય. પ્રેત ના, પણ કેટલા કહે છે ને ભાઈ હવે તું કેરી ખાઈને જઈશ, કઈ વગર જવાનું નથી. એ મો કેરી આવે તારે જઈશ એ કે છે ને તે એનું ભવિષ્યકાળનું એટલું જ્ઞાન એને દેખાયું. ના, લાલસા રહી ગઈ કે છે ને. હા, ભવિષ્યનું જ્ઞાન એને દેખાય. ના, પણ કહે છે લાલસા ભાઈ ની લાલસા રહી ગઈ તો હજી જીવ નહીં જાય. ના, એ કેરી ખાઈને જઈશ એમ કે છે ને એટલે પ્રકૃતિ એ બધું ઓપન કર્યું કે આ કેરી ખાધા વગર જાય જ નહીં. આવે જો એટલે પ્રકૃતિ દેખાડે છે નહીં, એનું એટલું આયુષ છે જ. આયુષ વધારતો નથી. હા, પણ નથી કહેતા કે ઓનામાં જીવ રહી ગયો છે કે લાલસા છે તો સુધી એ જીવ નહીં જાય. તે રોકે છે કોણ? હે? કોઈ રોકે નહીં, કોઈ રોકી શકાય નહીં. એક ક્ષણ વાર આ રોકાય એવો નથી. ના, મેં તો પ્રત્યક્ષ દાખલો જોઈ લો કે મારા દાદાને કહ્યું તમે જાઓ તો સારું, થાકી ગયા. અમે કહ્યું આવે. કોણ કે? અમે કહ્યું બધાએ ઘરમાં. હજુ તો મારે કેરી ખાવાની. તમને જ્ઞાની ને પ્રકૃતિ ને જ્ઞાન નહીં થતું? નહીં થાય. આ તો કોકને પણ અમને જ્ઞાનીઓને પ્રકૃતિ નું જ્ઞાન નહીં થતું ને. ના, પણ એ આ થાય ભાઈ. ગુંચાય નહીં, ગુંચાય તાર કે એમને નહીં જવાનો, કેરી બેરી ખાઈશ તો પછી જઈશ કે છે. આપડે કે જાઓ 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 તે કે છે, કંટાળીને બોલે પછી. મારે બધું બહુ છે. બધાનો પ્રેત થાય. આયુષ વધારી તો અમારે છૂટી જવું માટે અમે અમારા દેશ જાતે છોડી દઈએ છીએ. એ બધી ખોટી વાત. બધા
એ બાબાઓનું ભાન જ નથી. શું દાદા, સૌભાગ્યભાઈએ તો 15 દાડા પહેલા કહ્યું હતું કે અષાઢ સુધી પૂનમના દાડે જવાનો છું. હા, પણ કે એ તો એ જ્ઞાન તો ઊભું થઈ જાય કેટલાક. પણ તે જ્ઞાનીઓ જ થાય ને. ના, એ જ્ઞાન નથી, એ જ્ઞાન નથી, એ તો જ્વાળું છે. એક હુજ પડી જાય છે. કયું બધું એ થોડીક તો હુજો પાડો બારી. હવે એ પોતાના વર્તનમાં આવી ગયું એટલે થઈ ગયું. વર્તનમાં સી રીતે આવે? અમે એમને પાપ ધોઈ નાખીએ તારે શું નથી આવવા દેતું? પછી ભગવાન કાયમ હાજર રહે. ના બોલાય, ભગવાન રી ચડી જાય. કારણ ભગવાન ને એવો સ્વભાવ નથી, ભગત નો સ્વભાવ એવો છે. અત્યારે જ્ઞાન આપીએ તો બેહાડી જાય, ચાલી જાય. લઈને આયા છો, આવું લોકોનું લેવા શું કયા કે છે? એવું ને. હવે આપડા બધા મહાત્માઓ શું શીખવાડેલું હોય એમ લોકોનું લઈએ. હિન્દુસ્તાન મહાત્મા શું શીખવાડે? લોકોનું દુઃખ લઈએ અમે. શું આપડા લોકમાં નહીં ખરા કે આ બાપજી લઈ લેવા? એ તો મેં બધા જોવા જઉં તો હું કઉ છું, બધા તમારું દુઃખ મને બધા આપી દે, પણ કોઈ આપે લે નહીં. એ જો આપી દે ને મનથી તો એને દુઃખ થાય નહીં. મને આપી દે તો મને દુઃખ પડે નહીં. મને શા ના પડે? તમારું દુઃખ મને શા ના પડે? પણ પેલા માનસિક દુઃખ ઉડી જાય બધા. માનસિક ને મને હાંપે એટલે કે ભાઈ આ બધું હાંપ્યું દાદા તમને, હું તો થાક્યો. એટલે પછી ઉપાધિ ગઈ ને. પણ મને જ કહેતા હતા ને, આ કોકનું લાયા છો ને તમને તો આવું હાંપ્યું છે તો ઉડતો જવાબ જ ના આપે. પછી શું કરું? આવું બોલે તો મરવા જીવાનું જેમાં હાથમાં હોય ને એવું બોલે. શું અમારો દેહ છોડી દેવો છે? છોડી દેવો છૂટે એવો નથી. જીવવું હોય તો જીવાય એવું નથી. આખી પર સત્તા છે બધો. એમાં આ લોકો અહંકાર ગાયા કરે છે, ભગવતો બિચારા મુજાયા કરે છે. કેટલા હિમાલયમાં મહાત્માઓ જાત જાત બોલે છે, હમકો એસા કુછ નહીં, એસા નહીં, એસા નહીં. કોણ ફોડ પાડી આલે અમને? આપડા લોકો જે કે બાપજી હાથ ઉતારે થાય તો આપડા લોકો ખબર પડી જાય કે લાડવામાં કડવાશ લાગે છે. આમાં કઈ ખબર જ નહીં ને. બાપજી કે હાચું એ સાદી ખબર નથી પડતી, પેલી ખબર પડે છે. કારણ શું છે? એની રુચિ તો આમાં છે અનાદિથી. પેલામાં એને રુચિ જ નથી ને. આ ઇન્દ્રિય જ્ઞાનમાં ને એમાં આમાં ટેસ્ટમાં જ બધી રુચિ છે. અને જેને કોઈને રુચિ પેલી હોય તેને આમાં રુચિ ના હોય, તઈ જાણતો હોય બધું ના. પણ એને મને ખરું કહ્યું, મને કે તમે કોકનું લાયા છો, આ તમને ના હોય આવું કે. એક જણે એવું જ કહ્યું, તો તમને આવું થાય તો ભગવાન દુનિયામાં છે જ નહીં. હા, એને શું કેવું? ભગવાનને શું લેવા દેવામાં છે નહીં કરે. ભગવાન વગર તો દુનિયા કોઈ દાડો ઉભી જ નથી રહી. કાલે બંધ થઈ જાય ભગવાન ના. આ તો આપણો જ હિસાબ છે, ચૂકવવાના છે બધા. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કેવું બધાનો હિસાબ પોતાનો ચૂકવવો પડે. જ્ઞાની ફક્ત 80 ચૂકવે અને અજ્ઞાની રોકકડાટ કરીને છૂટે છે. કયું સ્થાન એવું પડી જવાનું સ્થાન જ ના હોય ને. બુદ્ધિપૂર્વક ના વિચાર વાળા બધા એમ જ કે તમારે પડવાનું સાધન જ નથી ને. એવું બહાર ફરવાનું નહીં, હરવાનું નહીં, આમ નહીં, તેમ નહીં, કશું જ નહીં. તેમાં ચડવા ઉતારવામાં ધમાલ કે ઉતર નહીં, કશું નહીં. બધા સ્થળનું